તો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં જેકે ચેન્જરમાં। તો આજે આપણે જાણીશું ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિશે। ભરત મુનિએ નાટ્યશાસ્ત્ર નામના ગ્રંથની રચના કરી હતી, જે નૃત્ય કળાનો પ્રથમ પ્રામાણિક ગ્રંથ મનાય છે। આ ગ્રંથને પંચદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ ગ્રંથમાં બધા માનવીય ભાવોનું 9 રસોમાં વિભાજન કરાયું છે। તો મિત્રો, આજે આપણે જાણીશું શાસ્ત્રીય નૃત્યો વિશે। તો એમાં છે કથક નૃત્ય, કથકલી નૃત્ય, કુચીપુડી નૃત્ય, મણિપુરી નૃત્ય, મોહિનીઅટ્ટમ નૃત્ય, ઓડિસી નૃત્ય અને સાત છે ભરતનાટ્યમ નૃત્ય। ભરતનાટ્યમ નૃત્ય શૈલીનો ઉદ્ભવ સ્થાન તમિલનાડુનો તાંજોર જિલ્લો છે। કથક નૃત્ય એ ઉત્તર પ્રદેશનું પ્રસિદ્ધ નૃત્ય છે। કથકલી નૃત્યનો ઉદ્ભવ કેરળમાં થયો હતો। આ એક પુરુષ પ્રધાન નૃત્ય છે। મલયાલમ ભાષામાં કથકલીના ગીતો ગવાય છે। કુચીપુડીનો ઉદ્ભવ આંધ્રપ્રદેશના કૃષ્ણા નદીના કિનારા પર આવેલા કુચીપુડી નામના ગામમાં થયો છે। મણિપુરી નૃત્ય એ મણિપુર રાજ્યનું છે। કેરળ રાજ્ય મોહિનીઅટ્ટમ નૃત્યનું ઉદ્ભવ સ્થાન છે। ઓડિસી નૃત્ય ઓડિશામાં પ્રચલિત છે। જો તમને આ મારો વિડીયો જરાય પણ હેલ્પફુલ લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો અને શેર કરજો મિત્રો।